ગુડ મોર્નિંગ. બરાબર છે. આજે આપણે છે તે તરંગ ચેપ્ટરનો લેક્ચર નંબર 11 સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર, ટોપિક આપણો જૂનો જ હશે કે તરંગનું પરાવર્તન. બરાબર, આપણે આ ટોપિકના જ યુઝથી હવે આપણે આગળ ચાલવાનું છે, એટલે ખૂબ જ આઈએમપી ટોપિક છે. એટલે પહેલાં આપણે એક રિવિઝન થોડુંક એવું કરી લઈએ કે પરાવર્તન એટલે કે કઈ રીતે થતું હતું. બરાબર, પરાવર્તનમાં આપણે બે પ્રકાર હતા. પેલું હતું એક દ્રઢ છેડો અથવા દ્રઢ સીમા પરથી પરાવર્તન. બરાબર છે, દ્રઢ સીમા પરથી પરાવર્તન. એમાં શું હતું કે આ રીતે એક દિવાલ સાથે આપણે દોરીને બાંધી દીધી હોય અને જો એમાં આપણે તરંગ ઉત્પન્ન કરીએ, આ રીતનું તરંગ સ્પંદ ઉત્પન્ન કરીએ કે જે +x દિશામાં આગળ વધે છે, તો પરાવર્તિત તરંગનું શું થશે? તો પરાવર્તિત તરંગ સ્પંદ છે, પરાવર્તિત તરંગ સ્પંદમાં તમારે બે વસ્તુ ધ્યાનમાં લેવાની. દ્રઢ સીમામાં એક તો ઉલટાવી નાખવાનો, 180નું રોટેશન આપવાનું, કે આ આમ છે ને એની જગ્યાએ આમ ઊંધું કરી દેવાનું. સમજાઈ ગયું કે નહીં? તો પેલું આપણે જોઈએ કે આ ઉપર તરફ છે, તો હવે એ જે સ્પંદ છે તે નીચે તરફ થઈ જશે, એટલે કે આમ આવી જશે. બરાબર છે, સ્પંદ છે તે આમ નીચે તરફ થઈ જશે. એટલે શું થયું? જો કે પેલા તરંગ સ્પંદ આમ આગળ વધતું હતું, હવે આમ ઉલટાઈ ગયું. ઉલટાઈ ગયું એટલે 180નો કડા તફાવત એડ થયો. શું થયું? એક ઉલટાઈ ગયું એટલે 180નો કડા તફાવત એડ થયો. એટલે પહેલાં આપણે શું લખવાનું કે તરંગ સ્પંદ ઉલટાય. પછી બીજું, હવે જો આની ગતિની દિશા આ થઈ જશે અને વિરુદ્ધ દિશામાં ગતિ કરે. બરાબર છે, બસ આ વસ્તુ ધ્યાન રાખવાની. દ્રઢ સીમા હોય એટલે પેલા એક તો છે એ આમ છે એનું ઉલટાવી નાખવાનું. એટલે જો આ 180નું રોટેશન થઈ ગયું, એટલે કેટલો કડા તફાવત એડ થાય? ઉલટાય એટલે પાઈનો કડા તફાવત એડ થાય. અને પછી ધન x દિશામાં જતું હતું, હવે ઋણ x દિશામાં જતું. બસ આટલો ફરક આવે ક્યારે? જ્યારે આપણી પાસે દ્રઢ સીમા હોય ને ત્યારે. હવે આને સમીકરણ સ્વરૂપે લખતા પણ આવડવું જોઈએ, એ ખૂબ જ મહત્વનું છે. તો આપાત તરંગ એ કઈ દિશામાં જાય છે? ધન x દિશામાં જાય છે. અને એનું દોલન તમે જુઓ ને તો એ +y દિશામાં છે. કઈ દિશામાં છે? +y દિશામાં છે. એટલે y બરાબર +y દિશામાં છે એટલે અહીં પ્લસ લખશું, +a sin ωt - kx. બરાબર, +x દિશામાં હોય તો વચ્ચે માઇનસ, એમ તમે સીધું પણ યાદ રાખી શકો, અથવા આપણે નોંધ લખેલી છે. બરાબર છે. હવે પરાવર્તિત તરંગનું લખીએ તો પરાવર્તિત તરંગ એને yr વડે દર્શાવાય, r ફોર રિફ્લેક્શન. તો શું થયું? જો કે હવે દોલન કઈ દિશામાં થાય છે? તો ઋણ y દિશામાં થાય છે, એટલે અહીંયા આગળ માઇનસ આવશે. દોલન ઋણ y દિશામાં થાય છે એટલે અહીંયા આગળ માઇનસ આવશે. આ માઇનસ એના જ છે કે તમે પાય કડા તફાવત ઉમેરો. બરાબર, પાય કડા તફાવત ઉમેરો ને પછી સાદરૂપ આપો એટલે માઇનસ આવી જાય. એટલે બે વસ્તુ નહીં કરવાની, કાં તો પાય કડા તફાવત ઉમેરવાનો, કાં તો માઇનસ લખવાનો. ક્લિયર છે? આપણે સીધું માઇનસ લખીને કામ ચલાવી લઈએ છીએ. તમારે પાય એડ કરીને કરવું હોય તો કરજો, કે આમાં પાય ઉમેરવાનું. બરાબર, અને sin θ + પાય એટલે -sin θ આવી જશે. પણ આપણે એવું બધું યાદ રાખવાની જરૂર નથી. આની દિશા પહેલાં પ્લસમાં હતી, હવે માઇનસમાં આવી ગઈ એટલે આગળ માઇનસ લખીને. આ માઇનસ એ જ પાય તફાવત ઉમેરો કહેવાય. ચાલો, sin ωt હવે થઈ જશે વચ્ચે પ્લસ થઈ જશે, કારણ કે દિશા ઋણ આવી ગઈ તો વચ્ચે પ્લસ થઈ જશે. બસ આટલું તમને આવડવું જોઈએ કે વચ્ચે માઇનસ હોય તો એ ધન y દિશામાં જતો હોય, વચ્ચે પ્લસ હોય તો એ ઋણ x દિશામાં જતો હોય, y નહીં સોરી. બરાબર, કે વચ્ચે માઇનસ હોય તો એ ધન x દિશામાં જતો હોય, વચ્ચે પ્લસ હોય તો એ ઋણ x દિશામાં જતો હોય. આટલું સિમ્પલ યાદ રાખો એટલે તમને કોઈ વાંધો આવશે નહીં. બરાબર, પેલું નોંધ તો યાદ રાખવાની બેઝિક. બરાબર, એ જ્યારે ત્યારે કામ આવશે. અત્યારે શોર્ટમાં આટલું યાદ રાખી શકો. ક્લિયર છે? આ દ્રઢ સીમા વડે થતું પરાવર્તન આવી ગયું. બીજું લખીએ, એ હતું મુક્ત સીમા વડે પરાવર્તન. બીજું શું હતું? મુક્ત સીમા વડે થતું પરાવર્તન.
તો આમાં કેટલી વસ્તુ યાદ રાખવાની કે પેલી તરંગ સ્પંદ સીધું જ રહે, સીધું જ રહે એટલે કળા તફાવત 0 ઉમેરાય. અને આમાં કેટલું ઉમેરાતું હતું પાય. જો ને આમનું આમ થઈ ગયું બરાબર, આમાં સીધું ને સીધું જ રહેશે એટલે કાંઈ ઉમેરાશે નહીં. અને બીજું પ્રસરણની દિશા વિરુદ્ધ થાય અથવા વિરુદ્ધ દિશામાં ગતિ કરે. બરાબર, બે વસ્તુ એક જ છે. તો ડ્રો કરીએ. તો મુક્ત સીમાનું આપણે આ રીતે દોરતા હતા કે આ રિંગ ભેગું આ આપણે દોરી બાંધી દીધી. હવે આ દોરીમાં જો આપણે આમ તરંગ ઉત્પન્ન કરીએ, આ દોરીમાં જો આપણે આમ તરંગ ઉત્પન્ન કરીએ તો પરાવર્તિત તરંગ છે. તો પરાવર્તિત તરંગ છે એ સીધુંનું સીધું જ રહેશે. બરાબર, એટલે કે આમનું આમ જ રહેશે, પણ ખાલી ગતિની દિશા ઉલટાઈ જશે. ગતિની દિશા ઉલટાઈ જશે એટલે આપણે આમાં સમીકરણ લખવા હોય તો આપાતનું સમીકરણ y બરાબર, જો પ્લસ વાયમાં છે એટલે અહીં પ્લસ આવશે, એ સાઇન, અને પ્લસ એક્સમાં જાય છે એટલે વચ્ચે માઇનસ આવશે. બરાબર છે. પછી આ પરાવર્તિત તરંગ, પરાવર્તિત એને YR કહેવાય, ઇઝ ઇક્વલ ટુ, એ પણ ઉપર તરફ જ છે એટલે અહીંયા પણ પ્લસ જ આવશે, એ સાઇન શું આવશે ઓમેગા ટી પ્લસ KX કરી નાખું કારણ કે દિશા નિર્ણય થઈ ગઈ એટલે કે ઓમેગા ટી પ્લસ KX. ક્લિયર છે? આટલું તમને યાદ હોય તો હવે આપણે આજનો ટોપિક કરી શકીએ. ચાલો, આ તમારે લખવું હોય તો લખી લ્યો. ચાલો હવે આપણે આજનો ટોપિક કરીએ. એ છે તરંગનું પાતળામાંથી ઘટ માધ્યમમાં જવું અને ઘટમાંથી પાતળા માધ્યમમાં આવવું. આ બે વસ્તુ પહેલાં આપણે જોવાની છે. શું છે આપણું પહેલો ટોપિક કે તરંગનું, દોરીના આપણે નહીં એમ સ્પેસિફિક કહીએ, બધા માટે સાચું જ છે. તરંગનું પાતળામાંથી ઘટ માધ્યમમાં પ્રસરણ, અથવા આને તમે એમ કહી શકો યાદ રાખવા માટે કે પાતળી દોરીમાંથી જાડી દોરીમાં જવું. આ જ થાય ને, દોરીના કિસ્સામાં આપણે દોરીના તરંગો અત્યારે ભણવાના છે. બરાબર છે. તો પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમ એટલે પાતળી ઝીણી એવી દોરીમાંથી, પતંગની દોરીમાંથી કપડાં સૂકવવાની દોરીમાં જશે. બરાબર, એ રીતે તમે વિચારી શકો કે પાતળી દોરીમાંથી જાડી દોરીમાં તરંગનું પ્રસરણ. ચાલો સમજીએ. તો ધારો કે આપણી પાસે એક આ પાતળી દોરી છે, બરાબર છે, અને એની પછી આ બિંદુએથી આપણે દોરીને જાડી કરી નાખી અથવા જાડી દોરી જોડીએ છીએ. થોડીક વધારે જાડી થઈ ગઈ. આ છે જાડી દોરી. બરાબર છે. આ શું છે? પાતળું માધ્યમ, અને આ જાડી દોરી. દોરડું રાખો તોય વાંધો નહીં હો, તો આપણે દોરી રાખીએ. હવે આપણે શું કરશું કે આપણે આમાં એક તરંગ ઊભું કરીએ, આમાં એક આપણે ઝટકો આપીએ અથવા એક વિક્ષોભ અથવા એક ઢીમચું ઊભું કરીએ તો શું થશે? આ કે આ પ્રકારે એક આપણે તરંગ ઉત્પન્ન કર્યું. ધારો કે એ તરંગનો કંપ વિસ્તાર છે તે એ જેટલો છે. કેટલો છે? એ જેટલો છે. બરાબર. મહત્તમ સ્થાનાંતર કેટલું છે? એ જેટલું છે.
અને એ આ તરફ આગળ વધે છે. કઈ તરફ? આ તરફ v1 ઝડપથી આગળ વધે છે. કેટલી ઝડપથી આગળ વધે છે? v1 ઝડપથી આ તરફ આગળ વધે છે. હવે તમે એ ધ્યાનથી જુઓ કે જ્યારે આ વિક્ષોભ છે એ અહીંયા પહોંચશે ત્યારે બે વસ્તુ થશે. એક તો પારગમન થશે અને એક પરાવર્તન થશે. કે આ જે ઉર્જા છે આને તમે એક ઉર્જા જ કહી શકો કે એક વિક્ષોભ છે એ ઉર્જાને લઈ જતું હોય તો આ ઉર્જાને લઈ જાય છે. તો આમાંથી શું થશે કે આ વિક્ષોભના આ તરંગ સ્પંદના થોડાક ભાગનું પરાવર્તન થશે કારણ કે માધ્યમ બદલાણ. જેમ તમે પ્રકાશનું બધું ભણી ગયા છો કે પ્રકાશ જ્યારે કાચની કોઈ એક તકતી ઉપર આપાત થાય ત્યારે થોડોક પ્રકાશ છે એ અંદર વયો જાય ને થોડોક પરાવર્તિત થાય. સેમ વસ્તુ અહીંયા લાગશે કે જ્યારે આ તરંગ છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર પહોંચશે, અહીંયા આવશે, ત્યારે એ સમયે એનો થોડોક ભાગ પરાવર્તિત થશે અને થોડોક ભાગ પારગમન પામશે. થોડોક ભાગ પારગમન પામશે. આ ઘટના આપણે જોવાની છે. અને આ છેડો કોની તરીકે વર્તન કરશે કે દ્રઢ સીમા તરીકે કે મુક્ત સીમા તરીકે? તો આપણે કહેશું કે આ દ્રઢ સીમા બનશે કારણ કે પાતળામાંથી જાડી દોરીમાં જાય છે એટલે આ તમે દ્રઢ સીમા તરીકે લઈ શકો. કે બે દોરીઓને જોડતું જે બિંદુ હશે એ શું હશે? તો એ હશે દ્રઢ સીમા. એટલે આપણે લખી નાખીએ કે આ છે દ્રઢ સીમા. બરાબર છે. ચાલ હવે તરંગનું પરાવર્તન કરાવી તો આને નાને પાછું દોરીએ કે આ આપણી પાતળી દોરી, આ સીમા, અને આ થશે જાડી દોરી. ઠીક છે. તો હવે શું થશે કે થોડાક ભાગનું પરાવર્તન થશે. કઈ સીમા પરથી? દ્રઢ સીમા પરથી. દ્રઢ સીમા પરથી પરાવર્તન થાય એટલે આપણે હમણાં જ જોયું કે જે તરંગ સ્પંદ હોય એ ઊંધો થઈ જાય ને ઊંધી દિશામાં ચાલે. એક તો ઊંધો થઈ જાય અને વિરુદ્ધ દિશામાં ચાલશે એટલે તરંગ સ્પંદ છે એ આ ઊંધો થઈ જશે અને વિરુદ્ધ દિશામાં ચાલશે. તે વિરુદ્ધ દિશામાં ચાલશે. ખાલી શું થશે કે આનો કંપ વિસ્તાર એ હતો તો આનો કંપ વિસ્તાર થોડોક નાનો થઈ જશે કારણ કે થોડોક ભાગ છે એ આ જાડી દોરીમાં પારગમન પણ પામશે. એટલે તમને પરાવર્તન થયા પછી આ જે વિક્ષોભ છે એ અહીંયા પહોંચશે એની પછી તમને બે નાના વિક્ષોભ દેખાશે કે એક જાડી દોરીમાં દેખાશે અને એક પાતળીમાં દેખાશે. આ પરાવર્તિત હશે અને આ પારગમન પામેલું હશે. એટલે આપણે અહીં લખીએ કે પારગમન અથવા પારગમિત તરંગ સ્પંદ. પારગમિત તરંગ સ્પંદ અને આ શું છે? પરાવર્તિત તરંગ સ્પંદ. બરાબર છે. આનો કંપ વિસ્તાર એ જેટલો નહીં હોય, આનો કંપ વિસ્તાર થોડોક અલગ હશે. તો ધારો કે એ કંપ વિસ્તાર છે એ AR જેટલો છે, R ફોર રિફ્લેક્શન, અને આનો કંપ વિસ્તાર છે એ AT લઈએ, એ નીચે સ્મોલ t. આનો કંપ વિસ્તાર આપણે કેટલો લઈએ? A અને નીચે સ્મોલ t. બરાબર છે. ક્લિયર થઈ ગયું? ચાલો હવે મારે બધાયના સમીકરણ લખવા છે. શું કરવું છે? બધાયના સમીકરણ લખવા છે કે આનું સમીકરણ લખવું છે, આનું લખવું છે, આનું લખવું છે. બરાબર. સમીકરણ લખીએ પહેલાં મારે એક ઝડપ લખવાની રહી ગઈ કે આ જો v1 ઝડપથી ગતિ કરતું હોય ને તો આ પરાવર્તિત પણ v1 ઝડપથી જ ગતિ કરશે. પરાવર્તિત છે તે પણ v1 ઝડપથી જ ગતિ કરશે. એટલે આની ઝડપ પણ v1 હશે. એટલે આપાત તરંગ અને પરાવર્તિત તરંગની ઝડપ સરખી હોય. આ વસ્તુ અહીંથી આપણે નોંધશું કે આની ઝડપ v1 હોય તો આની ઝડપ પણ v1 જ હોય. પણ આની ઝડપ v1 નહીં હોય, આની ઝડપ છે તે v2 થશે કારણ કે દોરીમાં તરંગની ઝડપ v √t/μ વડે અપાય.
v બરાબર √t/μ વડે અપાય. દોરીઓ છે એ શ્રેણીમાં જોડેલી છે. તમે જો એક પછી એક જોડેલી છે. એક પછી એક જોડેલી વસ્તુઓમાં બળ, તણાવ વગેરે સમાન હોય. એટલે આમાં જેટલું તણાવ હશે એટલું જ આમાં તણાવ હોવું જોઈએ. ફરીથી, શ્રેણીમાં જોડેલ વસ્તુઓ વચ્ચે બળ અથવા તણાવ અથવા ટોર્ક વગેરે સરખું હોય છે. કોઈ તો ક્યાંક લખી લેજો. એટલે આ દોરી અને આ દોરીમાં તણાવ સરખું હશે. તણાવ સરખું છે એટલે આપણે શું કહી શકીએ કે v માત્ર મ્યુ ઉપર આધારિત છે. મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દળ. મ્યુ એટલે એકમ લંબાઈ દીઠ દળ. એટલે આપણે એને સામાન્ય રીતે દળ તરીકે વિચારીને આગળ જોઈએ તો આનું દળ વધારે છે, આનું દળ ઓછું છે. એટલે v1 મોટું હશે, v2 નાનું હશે. કારણ કે આ જાડી દોરી છે. તરંગ પ્રસરણ ધીમું થશે કારણ કે મ્યુ બદલાઈ ગયો. એટલે આની ઝડપ v2 થશે, નહીં કે v1. અને આમાં માધ્યમ તેનું તે જ રહ્યું. માધ્યમ બદલાણું નહીં કે પહેલાંય પાતળી દોરી હતી પછી પણ પાતળી દોરી જ છે. એટલે મ્યુ બદલાતો નથી. મ્યુ નથી બદલાતો એટલે ઝડપ તેની તે જ રહે છે. સમજાઈ ગયું કે નહીં? ચાલો હવે બધાયના સમીકરણ લખીએ. તો આનું સમીકરણ શું થાય? આપાતનું સમીકરણ. એને y વડે દર્શાવીએ તો એનું સમીકરણ થશે a, બરાબર, ઉપર તરફ છે ને એટલે પ્લસ a આવશે, પ્લસ લખવાની જરૂર નથી. સાઇન અને ધન x દિશામાં જાય છે તો વચ્ચે માઇનસ આવશે, બરાબર છે. ધન x દિશામાં જાય છે તો વચ્ચે માઇનસ આવશે. ક્લિયર છે? ચાલો હવે આનું સમીકરણ, આને yr વડે દર્શાવાય. yr બરાબર નીચે તરફ છે એટલે માઇનસ આવી ગયું કારણ કે જો ઢીમચું ઊંધું થઈ ગયું, ઋણ y દિશામાં આવી ગયું એટલે આગળ માઇનસ આવશે a સાઇન. અને હવે દિશા પણ -x થઈ ગઈ, -x થઈ ગઈ એટલે વચ્ચે આવશે પ્લસ. તો આ પરાવર્તિત તરંગનું સમીકરણ થશે. પછી આ પારગમિત તરંગનું સમીકરણ એને yt વડે દર્શાવીએ. yt બરાબર, તો તમે ધ્યાનથી જુઓ કે એ પ્લસ y દિશામાં જ છે એટલે અહીં પ્લસ જ આવશે. a સાઇન yt બરાબર પ્લસ a સાઇન બ્રેકેટમાં દિશા એની હજી પહેલાં જેવી જ છે. આની દિશા ધન x હતી તો આની ધન x જ છે. ધન x હોય તો માઇનસનું માઇનસ જ આવે, બરાબર. દિશા પ્લસ x છે એટલે માઇનસનું માઇનસ જ આવશે. પણ અહીંયા એક ફેરફાર થશે. અહીંયા એક ફેરફાર થશે કે તમે યાદ કરો કે જે તે સમયે આપણે કે વિશે ભણ્યા હોઈએ ને, જે તે સમયે આપણે કે વિશે ભણ્યા હોઈએ કે જે કે છે એ તરંગ સદિશ છે અથવા કોણીય તરંગ સંખ્યા છે કે જેની કિંમત થશે 2π/λ. એ માધ્યમનો અચળાંક છે, બરાબર. તે માધ્યમનો અચળાંક છે. એટલે કે માધ્યમ સાથે બદલાશે. નીચે કાઉન્સમાં લખી નાખજો કે તે માધ્યમ સાથે બદલાય છે. માધ્યમ સાથે બદલાય. માધ્યમ સાથે બદલાય. જો માધ્યમ બદલાઈ ગયું, પાતળામાંથી ઘટમાં આવી ગયું એટલે અહીંયા કે ને કે લખી શકાય નહીં. તમારે આને અહીંયા કે ડેશ લખવો પડશે. સમજાઈ ગયું કે નહીં? એ વસ્તુ ભૂલતા નહીં. કે ડેશ નામ આપો, k1 નામ આપો, k2 નામ આપો. તમને મન પડે એમ અલગ લાગવું જોઈએ. સમજાણું કે નહીં? અલગ શું કામ લાગવું જોઈએ? કારણ કે માધ્યમ ચેન્જ થઈ ગયો. અને આ પરાવર્તિતમાં કે નો કે જ આવશે કારણ કે માધ્યમ બદલાણું નથી. ક્લિયર છે? ડન. તો અહીં કે ડેશનું લખવું હોય તો કે જ્યાં કે ડેશ બરાબર જાડી દોરી અથવા ઘટ માધ્યમનો અચળાંક. લખી લ્યો. ચાલો આપણે શેમાંથી શેમાં ગયા? પાતળામાંથી ઘટમાં. હવે ઊંધું કરશું, ઘટમાંથી પાતળામાં જશું.
ચાલો, તો તરંગનું ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રસરણ, એટલે કે આને આપણે લખવું હોય તો શું લખશું કે જાડી દોરીમાંથી પાતળી દોરીમાં, બરાબર છે. તો દોરીને દોરીએ કે ધારો કે આ આપણી પાસે જાડી દોરી છે, બરાબર, અને અહીંયા સીમા આવી જશે અને અહીંયાથી આ પાતળી દોરી છે. શું છે? આ જાડી દોરી છે, આ છે પાતળી દોરી, અને આ સીમા આવી જશે. પણ કેવી સીમા બનશે આ વખતે? ઘટમાંથી પાતળામાં જશે એટલે ઘટમાંથી પાતળામાં જશે એટલે આ જે સીમા છે એ મુક્ત સીમાની જેમ વર્તન કરશે. પેલામાં દ્રઢ સીમા બની હતી, આમાં એ શું બનશે? મુક્ત સીમા બનશે. શું બનશે? મુક્ત સીમાની જેમ વર્તન કરશે. હવે જો આ જાડી દોરીમાં આપણે એક વિક્ષોભ ઊભો કરીએ, એક ઢીમચું ઊભું કરીએ, આ જાડી દોરીમાં જો આપણે એક વિક્ષોભ ઊભો કરીએ, આ રીતે આપણે એક વિક્ષોભ ઊભો કરીએ અને એનો કંપ વિસ્તાર ધારો કે એ જેટલો છે, એનો કંપ વિસ્તાર ધારો કે કેપિટલ એ જેટલો છે, બરોબર છે. હવે જ્યારે આ વિક્ષોભ છે એ બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર પહોંચશે, જ્યારે આ વિક્ષોભ છે તે બે માધ્યમને છૂટી પાડતી સપાટી ઉપર પહોંચશે ત્યારે પાછું ઓલી બે વસ્તુ થશે કે એનો અમુક ભાગ છે એ પારગમન પામશે અને અમુક ભાગ છે એ પરાવર્તિત થશે, બરોબર છે. અમુક ભાગ છે એ પારગમન પામશે અને અમુક ભાગ છે એ પરાવર્તિત થશે. તો આપણે ડ્રો કરીએ, પણ મુક્ત સીમા છે એટલે પહેલાં કરતાં થોડુંક અલગ હશે. તો આપણે લખીએ કે આ આપણી જાડી દોરી, થોડીક વધારે જાડી થઈ ગઈ પણ વાંધો નહીં, અને આ આપણી પાતળી દોરી, આ આપણી સીમા. પરાવર્તિત તરંગ કેવું હશે? મુક્ત સીમા હોવાથી પરાવર્તિત તરંગ છે તે સીધુંનું સીધું જ રહેશે. મુક્ત સીમા હોવાથી પરાવર્તિત તરંગ છે તે સીધુંનું સીધું જ રહેશે, બરાબર. ખાલી એની દિશા, પ્રસરણની દિશા ઉલટાઈ જશે. મુક્ત સીમા હોવાથી આ ઢીમચું છે એ આમને આમ જ રહેશે, નહીં કે ઉલટાઈ જાય, અને તેની ખાલી પ્રસરણની દિશા બદલાઈ જશે. પછી આની ઝડપ v1 હશે તો આની ઝડપ પણ v1 જ હોવી જોઈએ, કારણ કે માધ્યમ બદલાનું નહીં. માધ્યમ બદલાય તો જ ઝડપ બદલાય, માધ્યમ બદલાતું નથી એટલે ઝડપ બદલાશે નહીં, બરાબર. ક્યાંક લખવું હોય તો આ વસ્તુ પણ લખી લેજો કે ઝડપ ત્યારે જ બદલાય આ કિસ્સામાં કે જો માધ્યમ બદલાશે. માધ્યમ નથી બદલાતું, બરાબર. પણ શું થશે કે આનો થોડોક કંપ વિસ્તાર છે એ આમાં વયો જશે એટલે આમાં પણ તમને એક ઢીમચું જોવા મળશે, આમાં પણ તમને એક ઢીમચું જોવા મળશે, બરાબર છે. ક્લિયર છે? એ આના કરતાં થોડુંક મોટું દેખાશે કારણ કે પાતળી દોરી છે તો કણનું સ્થાનાંતર વધી જાય. હવે આની ઝડપ હશે v2, કારણ કે માધ્યમ બદલાઈ ગયું, ઝડપ બદલાઈ જશે. કંપ વિસ્તાર જોઈએ તો આનો કંપ વિસ્તાર એ છે તો આનો કંપ વિસ્તાર આપણે એ આર ધારી લઈએ. કેટલો ધારી લઈએ? a ઇન્ટુ આર જેટલો, આર ફોર રિફ્લેક્ટેડ. અને આનો કંપ વિસ્તાર એ ટી ધારી લઈએ.
બરાબર છે, ક્લિયર છે? ચાલો હવે બધા આપણે નીચે નામ લખી નાખીએ, પછી આપણે આના સમીકરણ લખીએ કે આ છે આપાત, આ છે પરાવર્તિત અને આ છે પારગમન પામેલ તરંગ. સમીકરણ લખીએ બધાયના. ચાલો તો આપાતનું સમીકરણ શું લખાશે? y બરાબર a sin ઓમેગા ટી માઇનસ kx. કંપ વિસ્તાર એ છે, આ છે, બરાબર છે. પછી પ્રસરણ ધન x દિશામાં થાય છે અને આનો અચળાંક આપણે k લઈ લીધો. પછી પરાવર્તિત તરંગનું શું થશે? તો પરાવર્તિતને y r વડે દર્શાવાય. એનો કંપ વિસ્તાર કેટલો છે? એ r છે, બરાબર. કારણ લગભગ લાસ્ટમાં આપણે એ r અહીંયા r લખવાનો રહી ગયો તો લખી નાખજો. પરાવર્તિત તરંગનો કંપ વિસ્તાર એ r લીધો છે અને એના પ્રસરણની દિશા ઋણ x છે, માધ્યમ બદલાણું નથી એટલે ઓમેગા ટી પ્લસ kx આવશે. ઋણ x દિશા એટલે અહીં પ્લસ આવી ગયું અને પેલા k માધ્યમ હતું, પછી પણ k જ માધ્યમ છે, બરાબર છે, એટલે કોઈ વાંધો નથી. પછી પારગમિત એટલે કે y t બરાબર કંપ વિસ્તાર કેટલો થઈ ગયો અને ધન x દિશામાં છે, બરાબર. ઢીમચું ઉપર તરફ છે એટલે અહીંયા આગળ પ્લસ આવશે ને આમાં પણ પ્લસ આવશે કારણ કે ઢીમચું ઉપર તરફ છે. કંપ વિસ્તાર છે એ ટી કાઉન્સમાં સાઇન. પ્રસરણ હજી આમ જ થાય છે ધન x દિશામાં, તો ખાલી વચ્ચે માઇનસ આવશે અને માધ્યમ બદલાઈ ગયું. આ ઘટ હતું, આ પાતળું થઈ ગયું એટલે એ પાતળા માધ્યમનો અચળાંક આવશે એટલે આપણે k ડેશ કરી નાખીએ કે જ્યાં k ડેશ બરાબર પાતળા માધ્યમનો તરંગ સદિશ અને k બરાબર શું છે? ઘટ માધ્યમનો તરંગ સદિશ. લખી લ્યો. થઈ ગયું? લખાઈ ગયું? ચાલો હવે છે આમાં આપણે એક થોડાક સૂત્ર, એકાદું બે સૂત્ર લખાવી દઉં, બરાબર છે, જે છે એ આર અને એ ટીના છે. પૂછી નાખો. બંને કિસ્સા માટે આપણે સૂત્ર લખશું, બંનેના કોમન જ છે. કે બંને કિસ્સા માટે v બરાબર √t/μ. આ જ રીતે તમે ગમે તે v ગોતી શકશો. ને બાજુમાં આપણે લખશું કે t પાતળી અને જાડી બંને દોરીમાં સમાન. પછી એ આર બરાબર v2 માઇનસ v1 અપોન v2 પ્લસ v1 ઇન્ટુ એ અને એ ટી બરાબર 2v2 અપોન v2 પ્લસ v1 ઇન્ટુ એ. લખી લ્યો. લખાઈ ગયું? બરાબર. અહીંયા છે એ આપણે પરાવર્તન પૂરું કરીએ છીએ. હવે પરાવર્તનનો ઉપયોગ શરૂ કરશું, બરાબર છે. અહીંયા છે તે આપણે આ દોરીના તરંગોમાં થતું પરાવર્તન પૂરું કરીએ છીએ, બરાબર. આમ તમે જોવા જાવ ને તો આ પરાવર્તનના નિયમો છે ને એ આગળ પણ બીજા તરંગો માટે પણ ઉપયોગમાં તમે લઈ શકશો, પણ એ જે તે સમય આવશે ત્યારે આપણે પાછા યાદ કરશું, બરાબર છે. અત્યારે આપણે અહીંયા સુધી પૂરું કરીએ. ચાલો હવે છે એ આપણે આની ઉપરથી એક ટોપિક ભણવાનો હોય છે, એનું નામ છે સ્થિત તરંગ. બરાબર. અત્યાર સુધી આપણે જે કાંઈ પણ તરંગો ભણ્યા એ બધા પ્રગામી તરંગ હતા. એ ઉર્જા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જતા હતા, ભલે તે ધ્વનિ તરંગ હોય, દોરીના તરંગ હોય,
કે બીજા કોઈ પાણીના તરંગ હોય, એ શું થાય છે કે ઉર્જાને એક જગ્યાએથી બીજી જગ્યા ઉપર લઈ જતા હતા. એમાં તરંગ સ્પંદોનું ઉપર ઢીમચું હોય, શૃંગ અથવા ગર્ત હોય, એનું વહન થતું હતું. કે શૃંગ અને ગર્ત છે તે આગળ જતા હોય છે. કે પેલા શૃંગ અહીંયા હોય, થોડીક વાર એને જોવો તો શૃંગ અહીંયા પહોંચી ગયો હોય, થોડીક વાર હજી આગળ પહોંચી ગયો હોય, બરાબર. એના આપણે આલેખ દોર્યા તો એ આ પ્રકારના મળતા હોય. જુદા જુદા સમયે તમને શૃંગની સ્થિતિ અલગ અલગ મળશે. પણ હવેના જે આપણે તરંગ જોશું એનું નામ છે સ્થિત તરંગ. શું નામ છે એનું? સ્થિત તરંગ, અથવા તો તેને સ્ટેશનરી વેવ્સ કહેવાય. સ્ટેશનરી એટલે એક જગ્યા ઉપર ફિક્સ હલે નહીં, ઉર્જાનું વહન કરે નહીં, ઉર્જાને બાંધીને રાખે. આવા તરંગોને આપણે સ્થિત તરંગ કહીશું. બરાબર છે. હવેનો આપણો ટોપિક એ થશે. તો ચાલો સ્ટાર્ટ કરીએ. ચાલો પેલા છે એ પ્રગામી તરંગનું થોડુંક લખી લઈએ. સ્થિત તરંગ અથવા એને કહેવાય સ્ટેશનરી વેવ. બરાબર છે. સ્ટેશનરી વેવ. સ્ટેશનરી વેવ સ્ટાર્ટ કરીએ એ પહેલાં આપણે થોડુંક પ્રગામી તરંગનું થોડુંક એક બે વાક્ય લખી લઈએ, એટલે તમારે ફ્યુચરમાં જ્યારે ક્યારેક વાંચવું હોય ત્યારે કામ આવશે. પ્રગામી તરંગ, આગળ વધતા તરંગ. એનું ઇંગ્લિશ બે થાય છે. એક તો પ્રોગ્રેસિવ વેવ થશે, એક શું થશે? પ્રોગ્રેસિવ વેવ. અને બીજું અથવા એનું બીજું નામ છે ટ્રાવેલિંગ વેવ. ટ્રાવેલિંગ વેવ અથવા બીજું નામ છે પ્રોગ્રેસિવ વેવ. પ્રોગ્રેસ કરતા હોય, આગળ વધતા હોય, ટ્રાવેલ કરતા હોય, આગળ વધતા હોય. અને આ વાય સ્ટેશનરી હોય, નિરાતે બેઠા હોય. તો આમાં આપણે બે વાક્ય લખીએ કે તેમાં દરેક કણ સરળ આવર્ત ગતિ કરે છે અને મહત્તમ ઊંચાઈ મેળવે છે. મહત્તમ ઊંચાઈ અથવા મહત્તમ સ્થાનાંતર તમે કહી શકો. આવું કેમ લખ્યું? કારણ કે તમે યાદ કરો કે પહેલાં આપણે દોરીમાં આમ ઝટકા આપીએ તો પહેલાં છેલ્લો કણ છે, દોરીનો છેડો છે, જેને તમે ગતિ કરાવો છો, એ ઉપર જઈને પાછો આવશે. પછી એનો બાજુવાળો કણ ઉપર જઈને પાછો આવશે. પછી એનો બાજુવાળો કણ ઉપર જઈને પાછો આવશે. એટલે કે બધાએ ઉપર મહત્તમ સ્થાનાંતર અથવા પ્લસ એને અડીને પાછા આવશે. વળી નીચે માઇનસ એ પાસે જશે, વળી પાછા આવશે. એ દરેક કણ છે એ ઉપર મહત્તમ સ્થાનાંતર પ્લસ એ અથવા તો ન્યૂનતમ સ્થાનાંતર અથવા વિરુદ્ધ દિશામાં મહત્તમ સ્થાનાંતર માઇનસ એ પાસેથી પાછો આવે છે. આ રીતે થોડુંક વધારે ઇમેજિન કરાવવું હોય તો આ દોરીનો કણ છે તો બધા જ કણ છે તે પ્લસ એ પાસે પણ જશે અને માઇનસ એ પાસે પણ જશે. કે પહેલાં આ કણ ભાઈ અહીંથી ફરીને પાછો આવશે, પછી બાજુવાળા કણનો વાળો, પછી એની પછીનો કણ છે એ પણ આ રીતે ઉપર જઈને પાછો આવશે, પછી એની બાજુવાળો કણ. આ રીતે ટ્રાવેલિંગ વેવ અથવા પ્રગામી તરંગ આપણે ભણ્યા છીએ. બરાબર છે. પછી બીજું, તેમાં ઉર્જા વહન થાય છે. બરાબર છે. હવે સ્થિત તરંગની વાત કરીએ. હવે છે તે આપણે સ્થિત તરંગની વાત કરીએ કે સ્થિત તરંગ પહેલાં તો બને છે કેમ, કેવા હોય એ હમણાં આપણે કહીએ કે પહેલાં સ્થિત તરંગ બનશે કેમ. એવું શું થશે કે સ્થિત તરંગ બનશે કે જે ગતિ કરશે નહીં. આમ હશે તરંગ જ, હશે તરંગ જ, પણ ગતિ કરશે નહીં. આમ દોરીમાં તમે ઢીમચું ઉત્પન્ન કરો, એ ઢીમચું ન્યા રહે, એ આગળ નહીં જાય. સમજાણું કે નહીં? હા. તો તે આપાત તરંગ અને
પરાવર્તિત તરંગના તે આપાત તરંગ અને પરાવર્તિત તરંગના સંપાતીકરણ વડે મળે છે. એટલે કે જ્યારે તમે અહીંથી દોરીમાં એક તરંગ ઉત્પન્ન કરો, એ તરંગ જશે સામેથી કોઈ પણ દ્રઢ અથવા મુક્ત સીમા ઉપરથી ભટકાઈ અને પાછો આવશે, તો એ પાછો આવેલો તરંગને અહીંથી આપણે મોકલેલો તરંગ, આપણે સતત તરંગ મોકલવાના જ છે, ચાલુ જ રાખવાના છે. તો આપાત તરંગ અને સામેથી આવતો પરાવર્તિત તરંગ, જ્યારે એ બેયનું સંપાતીકરણ થશે, એકબીજા ઉપર ભેગા થશે, ત્યારે જે તરંગ બનતા હોય છે એમને કહેવાય છે સ્થિત તરંગ. ફરીથી, કે જ્યારે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ બેય ભેગા થાય એ સમયે મળતા પરિણામી તરંગોને આપણે સ્થિત તરંગો કહીએ છીએ. શું કહીએ છીએ? સ્થિત તરંગો કહીએ છીએ. દોરીમાં આપાત તરંગ અને દોરીમાં આપાત તરંગ ઉત્પન્ન કર્યા બાદ મળતા પરાવર્તિત તરંગ જ્યારે આપાત સાથે ભળે છે ત્યારે એક સ્થિત પ્રકારની ભાત મળે છે. ત્યારે એક સ્થાયી ભાત એટલે પેટર્ન અથવા આકૃતિ અથવા એક તમને આકાર મળશે, સ્થાયી આકાર મળશે, જે બદલાશે નહીં, જે આગળ પાછળ નહીં જાય. બરોબર છે? ત્યારે એક સ્થાયી ભાત મળે છે જેને સ્થિત તરંગ કહે છે. લખી લ્યો. બરોબર છે? આ બેઝિક એની વ્યાખ્યા છે કે જ્યારે આપાત તરંગ અને પરાવર્તિત તરંગ એકબીજામાં ભળી જશે ત્યારે તમને એક સ્થાયી એટલે બદલાય નહીં તેવી ભાત મળશે. બદલાય નહીં એનો મિનિંગ કે આમ આગળ પાછળ નહીં જાય એવી ભાત મળશે. એ ભાતને આપણે સ્થિત તરંગ કહીએ છીએ. હમણાં સમજાવું. બરોબર? પહેલાં લખી તો લ્યો. લખાઈ ગયું? ચાલો હવે આને સમજીએ. કે ધારો કે આપણી પાસે અહીંયાથી મેં આપાત તરંગ ઉત્પન્ન કર્યા. આ દ્રઢ સીમાની જ વાત કરું છું. બરાબર? મુક્ત સીમા આપણે થોડીક વાર માટે ભૂલી જઈએ, દ્રઢ સીમાની જ વાત કરીએ છીએ. તો આમાં છે તે આપણે એક તરંગ ઉત્પન્ન કર્યું. હવે એક વિક્ષોભ ઊભો નથી કરતો, હું સતત આમ તરંગ ઉત્પન્ન કરી દઈશ, સતત ઉત્પન્ન કરીશ. આપણે એક ઝટકો આપીને મૂકી નથી દેવા. બરાબર? કન્ટિન્યુઅસલી વિક્ષોભ ઉત્પન્ન કરવાના છે. તો ધારો કે આ પ્રકારનું તરંગ મળે છે. આપણે સતત વિક્ષોભ ઉત્પન્ન કરીએ, ધારો કે આપણને આ પ્રકારનું આપાત તરંગ મળે છે. ઠીક છે? આપાત તરંગ છે, સતત વિક્ષોભ ઊભા કર્યા. આ શું છે? આપાત તરંગ. દ્રઢ સપાટી હોવાથી આ તરંગ છે એ આ દિશામાં આગળ વધશે, +x દિશામાં. બરાબર છે? એટલે આનું સમીકરણ મારે લખવું હોય તો લખી શકો, કાંઈ અઘરું નથી. y બરાબર a sin ωt - kx. બરાબર? આ પ્રકારે આપણે આનું સમીકરણ લખી શકીએ. ચાલો
હવે જ્યારે આ સપાટી ઉપરથી પરાવર્તિત થઈ અને આપણને પરાવર્તિત તરંગ મળશે, એક જ દોરીમાં મળે હો, આ તો હું દોરું અલગ અલગ છું, બાકી તમે આપાત આમાં ઉત્પન્ન કરો તો પરાવર્તિત અહીંયાથી જ પાછા આ જ દોરીમાં મળે. આ તો આપણે એની આકૃતિ અલગ દોરશું કે આમાં છે તે પરાવર્તિત તરંગ મારે દોરવા હોય એ જ દોરીમાં. તો પરાવર્તિત તરંગ દ્રઢ સીમા હોવાથી એક તો ઉલટાઈ જશે અને બીજી એની પ્રસરણની દિશા વિરુદ્ધ થઈ જશે, એટલે કે આ ઉલટાઈ જશે. અહીંયા શૃંગ આવ્યું તો આમાં નીચે ગર્ત આવશે, બરોબર. આ થશે પરાવર્તિત તરંગ, આ ટાઈપ. એના પ્રસરણની દિશા આમ હશે, ઋણ x, બરાબર છે. આ શું થશે? પરાવર્તિત તરંગ. એનું સમીકરણ yr બરાબર -a sin ωt પ્લસ kx થશે. માઇનસ છે, પ્લસ થશે. આ પ્લસમાં હતા, આ માઇનસ, બરાબર છે. આ બંને આપણને એક જ દોરીમાં મળશે. હવે આપણે બેયને ભેગા કરીને એક પરિણામી આકૃતિ દોરીએ કે જે થશે આપણા સ્થિત તરંગ. સમજાઈ ગયું કે નહીં? કે જ્યારે આ આપાત તરંગ અને આ પરાવર્તિત તરંગ બંને એકબીજામાં ભળી જાય ત્યારે આપણને સ્થિત તરંગ મળશે. તો દોરીએ. હવે દોરીના કણનું શું? દોરીના કણનું શું કે ભાઈ આ તરંગ કહેશે કે આ પ્રમાણે ગતિ કરો. આપાત તરંગ દોરીના કણને શું કહેશે કે તમે આ રીતે જાઓ. પરાવર્તિત તરંગ શું કહેશે કે તમે આ રીતે જાઓ. પરિણામી કેવું મળશે? એ દોરીના તરંગ હમણાં આપણે દોરીએ છીએ, દોરીના કણના સ્થાન દોરીએ છીએ. તમે જુઓ કે આ આપણી દોરી, આ દોરી, બરાબર, સ્થિર સ્થિતિમાં કોઈ તરંગ ન હોય ત્યારે. હવે જ્યારે આપાત અને પરાવર્તિત બંને ભળી જાય ત્યારે આપણને આ પ્રકારની સ્થિતિ જોવા મળે. ત્યારે આપણને આ પ્રકારના તરંગ જોવા મળશે. આ પ્રકાર, આને આપણે કહેશું સ્થિત તરંગ. આ પ્રકારના એટલે કેવા? તો તમે જોશો ને તો પેલા આ જે બ્લુ કલરનો શૃંગ છે એ આમ આગળ જતો દેખાશે. આનું એનિમેશન મેં મોકલેલું હશે, હમણાં હું તમને કહું ત્યારે પોઝ કરીને એનિમેશન જોઈ લેજો વચ્ચે, બરાબર, પછી પાછા આવજો. ક્લિયર છે? ચાલો, તો પહેલાં હું સમજાવી દઉં કે તમારે ત્યાં શું જોવાનું છે એનિમેશનમાં. મેં તમને ફોટો મોકલેલો હશે, એમાં કે તમારે જોવાનું કે બ્લુ કલરના તરંગ હશે એ આપાત તરંગ હશે, એ આગળ જતા હશે. તો ખાલી બ્લુ ઉપર ધ્યાન આપશો ને એટલે તમને ખબર પડશે કે બ્લુવાળા તરંગ છે એ આમ જાય છે. પછી લાલ રંગના હશે તે પરાવર્તિત હશે, એ આમ જતા હશે. ખાલી લાલ રંગ ઉપર તમે ધ્યાન આપશો, એ એનિમેશનમાં મેં તમને મોકલેલું હશે એમાં, તો તમને દેખાશે કે લાલ રંગના તરંગ પાછા આવે છે. હવે જ્યારે આ બેયને ભળીને જ્યારે આ તમને મળશે, આને આપણે સ્થિત તરંગ કહેશું. આ સ્થિત તરંગમાં શું થશે કે શૃંગ અને ગર્ત તમને આગળ પાછળ જતા દેખાશે ને. ખાલી બ્લેક લાઇનને ધ્યાનથી જોજો એ એનિમેશનમાં, ત્યારે તમને ખ્યાલ આવશે કે શૃંગ અને ગર્ત આગળ પાછળ જતા નથી, એ માત્ર પોતાના સ્થાન ઉપર નીચે થયા રાખે છે. કે પહેલાં શૃંગ અહીંયા હશે, પછી આ ડોટેડ સ્થિતિમાં હશે. પહેલાં શૃંગ આ રીતે હશે, પછી થોડીક વાર રહીને શૃંગ આમ નીચે થઈ ગયો હશે. પહેલાં ગર્ત આમ હશે તો ગર્ત ઉપર વયો ગયો હશે, વળી આમ ઉપર નીચે ચાલ્યા રાખશે. કે આ ભાઈ ઉપર હશે, થોડીક વાર પછી નીચે આવી જશે. આ નીચે હશે તો ઉપર આવી જશે, આ ઉપર હશે તો નીચે આવી જશે. એમ ખાલી ઉપર નીચે થયા રાખશે, પોતાના જ સ્થાન ઉપર, આમ આગળ પાછળ ગતિ કરશે નહીં. જેમ કે આમાં જે આ શૃંગ છે એ આગળ જશે, આમાં શૃંગ છે એ આમ જશે, પણ આમાં પોતાના સ્થાન ઉપર જ ઉપર નીચે થશે. હવે પોઝ કરીને એનિમેશન જોઈ લો, બરાબર છે? પહેલાં પોઝ કરો, પછી એનિમેશન જુઓ, મેં તમને મોકલેલું છે, બરાબર, પછી પાછા આવો. થઈ ગયું? આવું જ કંઈક દેખાય છે? ક્લિયર છે? તો આ છે સ્થિત તરંગ. આવું ક્યારેક કદાચ તમે જોયું પણ હોય, આવું આપણે કદાચ ક્યારેક કોઈ સમયે જોયું પણ હોય કે બે જણા દોરી લઈ અને બે બાજુથી અલગ અલગ બાજુથી તરંગો ઉત્પન્ન કરે ને, તો પણ આવું જોવા મળે. અને તમે દોરીનો એક છેડો દિવાલ સાથે બાંધીને પછી આ રીતે તરંગ ઉત્પન્ન કરો તો પણ તમને સ્થિત તરંગ થોડીક વાર રહીને મળશે. થોડીક વાર રહીને શું કામ મળશે? કારણ કે પહેલાં આપાત તરંગ અહીંયા પહોંચશે, પછી આ પરાવર્તિત તરંગ પાછો આવશે, પછી સંપાતીકરણ થશે અને પછી તમને સ્થિત તરંગ મળશે. એટલે તમારે દિવાલ ભેગી દોરી બાંધી અને આ રીતે તરંગ ઉત્પન્ન કરવાના,
તો થોડીક વાર પછી તમને સ્થિત તરંગ ચોક્કસપણે દેખાઈ જશે. બરાબર, એનું પણ એક હું વિડીયો મોકલી દઈશ. ચાલો ઠીક છે. હવે આપણે લખીએ કે આપાત તરંગ પ્લસ પરાવર્તિત તરંગ બરાબર સ્થિત તરંગ. ક્લિયર છે? સ્થિત તરંગ. હવે એ એનિમેશન પાછું જોવો હજી એકવાર, તો એમાં તમને ખ્યાલ પડશે કે જે આ બિંદુઓ છે ને, આ બિંદુઓ, એ બિંદુઓ પોતાના સ્થાનથી હલતા જ નથી. જ્યારે તમે એનિમેશન ધ્યાનથી જોશો એટલે તમને ખ્યાલ આવશે કે જે આ રેડ કલરના મેં ડોટ કર્યા છે, એ ડોટ છે એ પોતાના સ્થાનથી હલતા જ નથી, પોતાના સ્થાનથી હલતા જ નથી. આ બિંદુઓને નિસ્પંદ બિંદુ કહેવાય અથવા એને નોડ્સ કહેવાય. હમણાં લખાવું જ છું, બરાબર. આ તમારે આકૃતિમાં નામ આપવું છે કે આ બિંદુને શું કહેવાય? નિસ્પંદ બિંદુ અથવા એને નોડ્સ કહેવાય. શું કહેવાય? નોડ્સ. નોડ્સ એટલે કે સ્થિર બિંદુઓ કહી શકો. એને છે એ તમારે n વડે દર્શાવવાનું છે, કેપિટલ N વડે દર્શાવવાનું છે. બરાબર, કે જે બિંદુઓ ગતિ કરતા નથી, પોતાના સ્થાન ઉપર સ્થિર છે, એવા બિંદુઓને નિસ્પંદ બિંદુ કહેવાય અથવા એને નોડ્સ કહેવાય ને તેને કેપિટલ N વડે દર્શાવવામાં આવે છે. બરાબર છે? ક્લિયર છે? ચાલો હવે નેક્સ્ટ. હવે તમે આમાં ધ્યાનથી જોશો તો તમને ખબર પડશે. એનિમેશન પાછું ધીમે ધીમે થોડીક વાર પછી હું કહું ત્યારે જોતા રહેજો કે આ નોડ છે ને એ પોતાના સ્થાનથી હલતો જ નથી, એ ન્યા રહે છે. આ શૃંગ ને ગર્ત ઉપર નીચે થયા રાખશે, પણ આ નોડ બિંદુઓ છે એ પોતાના સ્થાનથી હલતા નથી, તેમનું સ્થાનાંતર 0 છે. એમની બાજુવાળું બિંદુ જોશો તો આ બિંદુ જોવો તો દોરી પરનું આ બિંદુ, એ બિંદુ છે એ પહેલાં અહીંયા સુધી જશે, અહીંયા સુધી, અને પછી અહીંયા સુધી જશે. એટલે આ જે બિંદુ છે, આ જે બિંદુ છે, આ નોડની બાજુવાળું બિંદુ, એ આટલી રેન્જમાં સરળ આવર્ત ગતિ કરે છે કે પહેલાં અહીંયા વચ્ચેની સ્થિતિમાંથી ઉપર જશે, પછી નીચે આવશે. એની બાજુવાળું બિંદુ ધ્યાનથી લો તો એ તમને આ રેન્જમાં સરળ આવર્ત ગતિ કરતું દેખાશે. કે એ બિંદુ છે એ આટલી સરળ આવર્ત ગતિ કરે છે કે અહીંયાથી જઈને પાછું આવે છે. વળી એની બાજુવાળું બિંદુ જુઓ તો એ તમે ધારો કે આ બિંદુ ધ્યાનમાં લ્યો તો એ મહત્તમ દૂર જશે, અહીંયાથી જઈને પાછું આવશે. આ દોરીનું વચ્ચે, દોરી અહીંયા છે, વચ્ચે છે, દોરીના આ બિંદુઓ છે એ ઉપર નીચે થતા હોય ને આવી ભાત બનાવતા હોય, એમાં નોડ છે એ કાંઈ હલશે નહીં. એની બાજુવાળું બિંદુ છે એ આ રેન્જમાં સરળ આવર્ત ગતિ કરશે કે ઉપર જઈને નીચે આવશે, આટલામાં જ રહેશે. એની બાજુવાળું બિંદુ છે એના કરતાં થોડુંક વધારે સ્થાનાંતર કરશે, આટલામાં રહેશે. એની બાજુવાળું બિંદુ છે એ મહત્તમ સ્થાનાંતર કરશે, વળી પાછું એની બાજુવાળું બિંદુ છે એ સ્થાનાંતર ઘટતું જશે, વળી પાછું નોડ આવી જશે. તો નોડ પછીના બિંદુઓ પાછું મોટું સ્થાનાંતર વધારતા જશે અને આ જે વચ્ચેવાળું બિંદુ હશે એ મહત્તમ સ્થાનાંતર કરશે. બરાબર છે? આ જે મહત્તમ સ્થાનાંતર કરવાવાળા બિંદુઓ છે, આ જે વચ્ચેનો બિંદુ છે એ મહત્તમ અહીંયા સુધી જશે, વળી મહત્તમ નીચે સુધી જશે. આ બિંદુઓને કહેવાય પ્રસ્પંદ બિંદુઓ. કેવા બિંદુઓ કહેવાય? પ્રસ્પંદ બિંદુ. આવું કરવાની શું જરૂર છે? કારણ કે તમે ધ્યાનથી જુઓ તો પ્રગામી તરંગમાં આપણે હમણાં જ અહીંયા લખ્યું હતું કે બધા જ બિંદુઓ મહત્તમ સ્થાનાંતર કરશે. કે પહેલું બિંદુ ઉપર જશે, નીચે આવશે, વળી બીજું બિંદુ ઉપર જશે, નીચે આવશે, બધાએ સરખી ઊંચાઈ સુધી જઈ અને નીચે આવે છે. જ્યારે સ્થિત તરંગમાં બધા જ બિંદુઓ સરખું સ્થાનાંતર કરતા નથી. સ્થિત તરંગમાં બધા જ બિંદુઓ સરખું સ્થાનાંતર કરતા નથી. જે કાંઈ સ્થાનાંતર નથી કરતા, નવરા બેઠા છે, એને નોડ કહેવાય. બરોબર? જે મહત્તમ સ્થાનાંતર કરે છે, જે આ વચ્ચેના બિંદુઓ હશે, જો આ વચ્ચેનું બિંદુ ધ્યાનથી જો, આ બિંદુ મારી આંગળી છે તે દોરી પરનું બિંદુ છે,
એ આમ ઉપર જશે, વળી નીચે આવશે, તો એ સૌથી મહત્તમ સ્થાનાંતર કરશે. એટલે કે દરેક બિંદુઓના સ્થાનાંતર અલગ અલગ હોય. આટલું હજી એનાથી વધ્યું, પછી ઘટ્યું 0, વળી પાછું સ્થાનાંતર વધ્યું, મહત્તમ થયું, વળી પાછું ઘટીને 0 થશે. તો દરેક બિંદુઓના સ્થાનાંતર સ્થિત તરંગમાં અલગ અલગ હોય છે. હમણાં આ બધું હું લખાવું જ છું, થોડીક વાર રહ્યું, હમણાં લખાવી દઉં. બરાબર છે? ચાલો, હવે મારે આકૃતિ પાછી જ દોરવાની છે, એટલે હમણાં આપણે ફરીથી ડ્રો કરીને જ લખીએ. ભૂસી નાખું બધું. બરાબર, તમારે આ અહીંયા સુધી તમે ડ્રો કરેલું હોય તો તમારે આટલું દોરવાનું છે. કે આ દોરી પછી આ આપણું આવશે સ્થિત તરંગ. આ ડોટેડ લાઈન છે એ એની થોડીક વાર પછીની સ્થિતિ બતાવશે. બરાબર છે? અને આ બિંદુઓ છે એને નોડ કહેવાય. બરાબર છે? આ બિંદુઓ છે તેમને નોડ કહેવાય. અને આ જે બિંદુઓ છે કે જે મહત્તમ સુધી જશે, દોરી પરના આ બિંદુઓ છે કે જે મહત્તમ સુધી ઉપર નીચે જઈને આવશે, એને એન્ટી નોડ કહેવાય. શું કહેવાય? એમને એન્ટી નોડ કહેવાય. તો અહીં લખી દઉં કે પ્રસ્પંદ બિંદુઓ એને એન્ટી, અથવા અમુક તમે થોડુંક ચેન્જ કરો તો એન્ટાઈ નોડ કહેવાય, જેને AN વડે બતાવાય. શેના વડે દર્શાવાય છે? કેપિટલ A અને કેપિટલ N. લખી લ્યો. ચાલો, હવે આપણે આને પાછું દોરીએ, થોડુંક વ્યવસ્થિત મોટું કરીને દોરીએ. તો દોરવાની જરૂર નથી, હવે આમાં જ આવી જશે. બરાબર, સીધું લખવાનું શરૂ કરીએ કે નોડ શું છે, એન્ટી નોડ શું છે. વ્યવસ્થિત વ્યાખ્યા લખતા થઈ. સ્થિત તરંગમાં બધા જ દરેક બિંદુઓ સમાન સ્થાનાંતર અથવા એને આપણે કંપ વિસ્તાર પણ કહી શકીએ, મહત્તમ સ્થાનાંતર. દરેક બિંદુઓ સમાન સ્થાનાંતર અથવા કંપ વિસ્તાર ધરાવતા નથી. અમુક વધારે ધરાવે છે, અમુક ઓછો ધરાવે છે, અમુક 0 ધરાવે છે, અમુક મહત્તમ ધરાવે છે. બરાબર છે? દરેક છે એ સરખી ઊંચાઈ સુધી ઉપર નીચે જતા નથી. બરાબર, કૌંસમાં લખી નાખીએ. પ્રગામી તરંગથી વિરુદ્ધ. કારણ કે પ્રગામીમાં બધા જ મહત્તમ સરખી ઊંચાઈ સુધી જશે, કે ભાઈ પહેલો જે એવો, પછી બીજો આવશે, ત્રીજો આવશે, ચોથો આવશે. બરાબર, એ રીતે બધા જ સરળ આવર્ત ગતિ કરશે અને સરખા કંપ વિસ્તારમાં કરશે. જ્યારે આમાં સરખા કંપ વિસ્તારમાં કરશે નહીં. જે બિંદુઓ પોતાના સ્થાન પરથી ગતિ કરતા નથી અથવા હલતા નથી, અથવા જે બિંદુઓના કંપ વિસ્તાર એટલે મહત્તમ સ્થાનાંતર, કંપ વિસ્તાર 0 હોય, જે બિંદુઓના કંપ વિસ્તાર 0 હોય, એટલે કે તે સ્થિર હોય, તેમને નિસ્પંદ બિંદુઓ કહે છે. નિસ્પંદ બિંદુઓનું બીજું નામ શું છે?
તો નિસ્પંદ બિંદુઓનું બીજું નામ છે નોડ્સ, અથવા ખાલી નોડ કયો તોય વાંધો નહીં, બરાબર, ચાલશે, બહુ વચન નથી. તે બિંદુઓને શું કહે છે? નોડ કહે છે. નેક્સ્ટ, જે બિંદુઓ જે બિંદુઓ મહત્તમ સ્થાનાંતર અથવા મહત્તમ કંપ વિસ્તાર ધરાવે છે તેને પ્રસ્પંદ બિંદુઓ કહે છે. પ્રસ્પંદનું ઇંગ્લિશ શું થશે? એન્ટીનોડ્સ, બરાબર, એન્ટીનોડ, અથવા ટૂંકમાં એને એએન પણ કહેવાય. લખી લ્યો, લખાઈ ગયું? ચાલો નેક્સ્ટ, ભૂસી નાખું છું, બરાબર. હવે એટલે આ બધા નોડ્સ છે, અને આ જે બે નોડ વચ્ચે એક એન્ટી નોડ આવે. તમારે આટલું સિમ્પલી યાદ રાખવું હોય ને તો રાખી શકો કે બે નકામા વચ્ચે એક કામનું આવે, બરાબર, કે બે નોડ જે હલતા નથી એમની વચ્ચે એક મહત્તમ સ્થાનાંતરવાળો બિંદુ પણ આવે. એટલે બે નોડ વચ્ચે એક એન્ટી નોડ આવે. ક્લિયર છે? ચાલો. અને છેડાનો બિંદુ છે એ કોઈ દી એન્ટી નોડ હોઈ શકે. જે દિવાલ ભેગો બાંધેલો છે એ બિંદુ છે એ કોઈ દી એન્ટી નોડ હોઈ શકે નહીં, હંમેશા નોડ જ હોય, બરાબર છે. તો આ વસ્તુ પણ યાદ રાખજો કે જે છેડાનો બિંદુ છે ને તે હંમેશા નોડ હશે. નોડ હશે એટલે કે 0 સ્થાનાંતર હશે. હવે આને આપણે શૃંગ કહીએ છીએ, અને આપણે શું કહીએ છીએ? શૃંગ કહીએ છીએ. આ નીચેનું છે એને ગર્ત કહીએ છીએ. તો આખી લંબાઈ કેટલી થશે? આ થશે તરંગ લંબાઈ લેમડા થશે. સ્થિત તરંગને પણ તરંગ લંબાઈ હોય. બે ક્રમિક શૃંગ અને ગર્ત વચ્ચેનું અંતર, સમાન કળાના બિંદુનું અંતર, એ બધું આપણે તરંગ લંબાઈ કહી શકીએ. તો આ એક દોલન પૂરું થશે. અહીંયા જે આ એક દોલન પૂરું થશે. આ એક દોલન ડોટેડ લાઈન ગણો તોય વાંધો નહીં. એને શું કહેશું આપણે? તરંગ લંબાઈ લેમડા કહેશું. તો આની પરથી આપણે લખશું કે બે ક્રમિક નોડ વચ્ચેનું અંતર λ/2 થાય. સમજો કે આ આખું લેમડા હોય તો આ કેટલું થશે? λ/2 થાય. એટલે બે ક્રમિક નોડ વચ્ચેનું અંતર કેટલું થાય? λ/2. તમે આ અંતર ગણશો તો λ/2 થશે, આ ગણશો તો પણ λ/2 જ થશે. તેવી જ રીતે બે ક્રમિક એન્ટી નોડ, બરાબર, નિસ્પંદ પ્રસ્પંદ કામનું નથી. નોડ એન્ટી નોડ નામ યાદ રહેવું જોઈએ. નિસ્પંદ પ્રસ્પંદ ખબર હોવી જોઈએ, બરાબર, પણ આપણે બોલાવશું કે નથી? નોડ ને એન્ટી નોડથી જ બોલાવશું. તો બે ક્રમિક એન્ટી નોડ વચ્ચેનું અંતર તે પણ λ/2 જ થાય. તે પણ λ/2 જ થાય. ચેક કરી લેવું કે આ અંતર ગણશો આ λ/2 જ થશે, બરોબર. કારણ કે આ λ/4 હોય. આ જે ચોથો ભાગ હોય ને, આખું તરંગ લેમડા હોય, અડધો ભાગ λ/2 હોય, ચોથો ભાગ હોય λ/4 હોય. તો એક λ/4 અને બીજો λ/4 એટલે λ/2 થઈ જશે. તેવી જ રીતે બે ક્રમિક નોડ
અને એન્ટીનોડ વચ્ચેનું અંતર બરાબર λ/4 થાય. બે ક્રમિક નોડ અને એન્ટીનોડ વચ્ચેનું અંતર λ/4 થાય. એટલે કે તમે આ અંતર ગણવા બેસો કે આ નોડ અને આ એન્ટીનોડ, બરાબર, નોડ અને એન્ટીનોડ વચ્ચેનું આ અંતર ગણશો તો એ ચોથો ભાગ થશે એ λ/4 થશે. લખી લ્યો. બરાબર છે. આ સાથે જ છે તે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં છે તે આપણે આ સ્થિત તરંગનું સૂત્ર કેવું દેખાય છે એ જોશું. પ્રગામી તરંગનું સૂત્ર આપણને ખબર છે કે y બરાબર a sin ωt - kx + 5. પણ આનું સૂત્ર કેવું હશે એ આપણે જોઈ લઈશું. બરાબર, નેક્સ્ટ લેક્ચરમાં. તો બરાબર, આજનો લેક્ચર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હતો. સ્થિત તરંગ ટોપિક છે એ આગળ જઈને ઘણા બધા ટોપિકને અસર કરશે. એટલે જો તમને નોડ એન્ટીનોડ ન સમજાણું હોય તો પાછો લેક્ચર જોજો અને કંઈક ક્વેશ્ચન હોય તો પૂછી લેજો. બરાબર છે. થેન્ક યુ.